મહત્વના સમાચાર છોટાઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં 5 મહિના પહેલા બનાવવામાં આવેલું ડાયવર્ઝન તૂટતા સવાલો ઊભા થયા છે। ભારે વરસાદને પગલે જિલ્લાના શિહોદ પાસે જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો તે બેસી ગયું છે, જે બાદ આ વર્ષે 5 મહિના પહેલા 2 કરોડ અને 31 લાખ રૂપિયાના ખર્ચે ભાદર નદી ઉપર ડાયવર્ઝન બનાવાયું, પરંતુ આ ડાયવર્ઝન પણ ધોવાતા અનેક સવાલો ઊભા થયા છે। તો આ અંગે સાંસદ જશુ રાઠવાએ પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે। મીડિયા સાથેની વાતમાં જશુ રાઠવાએ કહ્યું કે ડાયવર્ઝન બન્યું ત્યારે તકેદારી રાખી અને કામગીરી કરવાની હતી, હવે વહેલી તકે સમારકામ થાય એ માટે રજૂઆત કરવામાં આવશે। પાવી જેતપુર તાલુકાના બારજ નદી પર જે ડાયવર્ઝન છે નેશનલ હાઈવેનું તે ધોવાયું છે, તેની મુલાકાતે આ વિસ્તારના છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા આવી પહોંચ્યા છે। આપણે એમની સાથે વાત કરીશું। જશુભાઈ, તમે અહીં આવ્યા છો, જોયું તમે કે આ ડાયવર્ઝન 5 મહિના પહેલાં જ તે બન્યું હતું અને હાલ તૂટી ગયું છે, શું કહેશો? ખરેખર આ ડાયવર્ઝન બન્યું ત્યારે જેથી ઓથોરાઇઝે ખૂબ કાળજી લેવી જોઈતી હતી કે આ નદીમાં કેટલા પૂર આવે એ પણ એને નિરીક્ષણ કરીને અને જાણબૂઝ કરીને જ ડાયવર્ઝન આપવું જોઈતું હતું। અને પાણીની કેપેસિટી વધારે આવે છે અને એનો નિકાસ માટે ઓછા પ્રકારના પાઇપો નાખવામાં આવ્યા છે, એ ભૂલ ભરેલી બાબત છે। પણ હું સરકારશ્રીને પણ અપીલ કરવાનો છું કે આ ડાયવર્ઝન અને ફરી પાછું જે ડેમેજ થયું છે એને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે અને અહીંયા લોકો રાહદારીઓને મુશ્કેલી ન પડે એના માટે પણ હું પૂરેપૂરી કાળજી લેવાનો છું। અને આ જે પુલની જે દરખાસ્ત છે એ કેન્દ્ર સરકારમાં પહોંચી છે। આવતા અઠવાડિયામાં હું કેન્દ્ર સરકારમાં આદરણીય મિનિસ્ટરશ્રીને મળવાનો છું અને આ સંદર્ભે વહેલો પુલ મંજૂર થાય અને વહેલું કામ શરૂ થાય એના માટે કટિબદ્ધ